મેટ્રિક્સ ચેપ્ટરમાં આપણી પાસે 5 ક્વેશ્ચન એવા છે કે જેમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેટલાક પરિણામ સાબિત કરવાના છે. જેમાંનો પહેલો એક પ્રશ્ન છે, લાસ્ટ સ્વાધ્યાયમાં આપણો પહેલો પ્રશ્ન છે. એ ક્ષણિક આપ્યો છે 2x2 અને આવું કંઈક પરિણામ સાબિત કરવાનું છે n છે પ્રાકૃતિક સંખ્યાઓ માટે. હવે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણું હોવું જોઈએ n બરાબર 1 માટે આપણે તેને સાબિત કરી દઈએ. ચલો, તો જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ જે છે ત્યાં આપણે n બરાબર 1 મૂકી દઈએ તો ai પ્લસ ba રેસ ટુ 1, તો આપણને મળશે ai પ્લસ ba. તેમજ રાઈટ હેન્ડ સાઈડમાં પણ આ જ કિંમત મૂકીએ n બરાબર 1, તો અહીંયા થશે a રેસ ટુ 1 i પ્લસ n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1, તો a રેસ ટુ 0 થઈ જશે એટલે કે 1 બની જશે. તો ચલો n બરાબર 1, તો આખી કિંમત છે 1 બની જાય છે, માટે રહેશે ba. તો જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ બને છે, તેથી p ઓફ 1 એવું કહી શકીએ કે આ વિધાન છે p ઓફ k હોય, p ઓફ n વિધાન હોય તો n બરાબર 1 માટે સત્ય છે. હવે ધારી લઈએ બીજા સ્ટેપમાં આપણે ધારવાનું હોય છે n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે, તેથી p ઓફ k વિધાન શું બનશે તો કે ai પ્લસ ba હોલ રેસ ટુ k, a રેસ ટુ k i પ્લસ k, n છે એની જગ્યાએ k આવી જશે, a રેસ ટુ k માઇનસ 1 ઇન્ટુ ba. અહીંયા લખવું હોય તો લખી શકું જ્યાં k બિલોંગ્સ ટુ n, કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે છે. ચલો, આ વિધાન છે સત્ય છે, સ્વીકારી લીધું છે, માટે પરિણામ નંબર 1 આપી દઈશું. હવે આપણે સ્ટેપ નંબર 3, જે લાસ્ટ સ્ટેપ છે, n બરાબર k પ્લસ 1 માટે સત્ય સાબિત કરીશું. તેથી હવે જો n બરાબર k પ્લસ 1 માટે સાબિત કરવું હોય તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું બનશે, આ વિધાન જે છે જેમાં n બરાબર k પ્લસ 1 મૂકી દઉં તો લેફ્ટ હેન્ડ સાઈડ છે કઈ આ રીતની બને છે ai પ્લસ ba હોલ રેસ ટુ k પ્લસ 1. હવે આને સાદુરૂપ આપીને જ્યાં પણ n દેખાય છે ત્યાં k પ્લસ 1ના ફોર્મમાં આપણે એને સાબિત કરી દેવાનું છે. ચલો, તો હવે આ પરિણામમાં આપણે કંઈક આટલો ફેરફાર કરી શકીએ એમ છે કે હોલ રેસ ટુ k પ્લસ 1 છે તો ઘાતને હું છૂટી પાડી દઉં, સ્વતંત્ર આપી દઉં, તો કાઉન્સ રેસ ટુ k ઇન્ટુ કાઉન્સ ai પ્લસ ba રેસ ટુ 1. હવે આપણી પાસે પરિણામ નંબર 1માં હોલ રેસ ટુ k ની કિંમત છે, તો પરિણામ નંબર 1નો ઉપયોગ કરીને કિંમત મૂકી દઈએ a રેસ ટુ k i પ્લસ k ઇન્ટુ a રેસ ટુ k માઇનસ 1 ba ઇન્ટુ ai પ્લસ ba લખશું કે પરિણામ 1 પરથી. ત્યારબાદ હવે તો સિમ્પલ વસ્તુ રહી છે કે ભાઈ બંને કાઉન્સ છે તો બંને કાઉન્સનો આપણે ગુણાકાર કરી દેવો જોઈએ. ચલો, બંને કાઉન્સનો જો ગુણાકાર કરી દઈએ તો સૌપ્રથમ a રેસ ટુ k i નો ગુણાકાર ai સાથે, તો a રેસ ટુ k ઇન્ટુ a એટલે એ થઈ જશે a રેસ ટુ k પ્લસ 1 i ઇન્ટુ i, તો એ થઈ જશે i સ્ક્વેર પ્લસ, ચલો આ જ પદનો ગુણાકાર છે b ઇન્ટુ a સાથે કરી દઈએ તો a રેસ ટુ k ઇન્ટુ b ઇન્ટુ i ઇન્ટુ a પ્લસ તે જ રીતે આ પદનો ગુણાકાર ai સાથે કરી દઈએ. ચલો, k એઝ ઇટ ઇઝ
a રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ એ, તો a રેસ ટુ કે થઈ જશે, b ઇન્ટુ a ઇન્ટુ આઈ, b ઇન્ટુ a ઇન્ટુ આઈ પ્લસ, હવે લાસ્ટ સાથે ગુણાકાર છે તો અચળ પદ જેટલા બી છે એને એઝ ઇટ ઇઝ મૂકી દઈએ, a રેસ ટુ કે માઇનસ વન, b ઇન્ટુ બી સ્ક્વેર, a ઇન્ટુ એ સ્ક્વેર. ચાલો હવે આમાં હવે શક્ય કંઈ સાદુરૂપ આપી શકીએ એમ છે કે નહીં એ વિચાર કરીએ. હવે અહીં આપણી પાસે એક કિંમત આવી છે એ સ્ક્વેર. એ છે એ 2x2નો એક ક્ષણિક છે. તો હવે એ સ્ક્વેર મેળવવો હોય તો આપણે ગુણાકાર કરવો જોઈએ. તો ગુણાકાર કરવા માટે આપણે અહીંયા જ રજૂ કરી દઈએ કે ભાઈ એ સ્ક્વેર શું આવશે. ચલો એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 1 0 0 ઇન્ટુ 0 1 0 0. હવે જો બંનેનો ગુણાકાર કરીએ આપણે તો શું મળે છે જોઈએ. 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 0 0, સરવાળો થશે 0, 0 ઇન્ટુ 1 0, 1 ઇન્ટુ 0 0, સરવાળો થશે 0, 0 ઇન્ટુ 0 0 ઇન્ટુ 0, 0 પ્લસ 0 0, 0 ઇન્ટુ 1 પ્લસ 0 ઇન્ટુ 0 0, એટલે કે આપણને મળે છે શૂન્ય ક્ષણિક. તો હવે એ સ્ક્વેરની આ કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ તો એ રેસ ટુ કે પ્લસ વન, સાથે સાથે અહીંયા આઈ સ્ક્વેર, આઈ ઇન્ટુ આઈ એટલે હંમેશા શું થવાનું છે આઈ, પ્લસ એ રેસ ટુ કે બી, આઈ ઇન્ટુ એ એટલે શું મળે એ, પ્લસ કે ઇન્ટુ એ રેસ ટુ કે બી, એ ઇન્ટુ આઈ શું થશે એ જ થશે, પ્લસ કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન બી સ્ક્વેર ઇન્ટુ ઓ, શૂન્ય ક્ષણિક. હવે શૂન્ય ક્ષણિક સાથે તમે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરશો તો એ શૂન્ય ક્ષણિક જ આવશે. માટે એ રેસ ટુ કે પ્લસ વન આઈ. ચલો હવે આ બંને પદમાંથી આપણે જો કંઈ સામાન્ય કાઢી શકતા હોય અથવા તો તમે જોઈ શકો છો કે એ રેસ ટુ કે બી એ રેસ ટુ કે બી એ સામાન્ય લઈ લો તો શું વધશે, અહીંયા વધે છે કે, માટે કે પ્લસ અહીંયા વધે છે 1, એ રેસ ટુ કે ઇન્ટુ બી ઇન્ટુ એ. ચલો આ તો શૂન્ય થઈ ગયું છે એટલે પ્લસ શૂન્ય ક્ષણિક મૂકી દઈએ, ઇક્વલ્સ ટુ એ રેસ ટુ કે પ્લસ વન આઈ પ્લસ કે પ્લસ વન એઝ ઇટ ઇઝ, એ રેસ ટુ કે છે ત્યાં આપણે લખી શકીએ કે પ્લસ વન માઇનસ વન બી ઇન્ટુ એ. આવું શા માટે કર્યું, કારણ કે જો જમણી બાજુ આપણે એન બરાબર કે પ્લસ વન મૂકીએ તો કંઈક આવું પદ મળે છે, એ રેસ ટુ કે પ્લસ વન આઈ પ્લસ કે પ્લસ વન એ રેસ ટુ કે પ્લસ વન માઇનસ વન, માટે આપણે અહીંયા અરેન્જ કરી દીધું, પ્લસ વન માઇનસ વન કરી દીધું બી ઇન્ટુ એ. તો આમ એન બરાબર કે પ્લસ વન માટે રાઇટ હેન્ડ સાઈડ છે કંઈક આવી હોવી જોઈએ જે આપણને મળી જાય છે. તો આ થઈ ગયું રાઇટ હેન્ડ સાઈડ. તેથી આપણે એવું કહી શકીએ કે ભાઈ તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે. તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પી ઓફ એન સત્ય છે. પી ઓફ એન એટલે કે આ વિધાન છે આપણું પી ઓફ એન કહી શકીએ. બીજો એક ક્વેશ્ચન સેકન્ડ છે. તો એન બરાબર વન માટે પ્રથમ સાબિત કરીએ તો જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એન બરાબર વન માટે લેફ્ટ હેન્ડ સાઈડ આપણને મળશે એ રેસ ટુ વન. તો એ રેસ ટુ વન જે રકમમાં આપણને આપેલું છે 1 1 1 1 1 1 1 1 1, અને રાઇટ હેન્ડ સાઈડમાં એન બરાબર વન મૂકી દઈએ તો આપણને મળશે એન બરાબર વન મૂકી દઉં તો અહીંયા શું થશે 0, બધાની ઘાત 0 થઈ જશે,
કોઈપણની ઘાત 0 એટલે 1 1 1 1 1 1. તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. માટે P ઓફ 1 સત્ય છે. હવે P ઓફ 1 સત્ય હોય તો ધારી લઈએ, ધારો કે n બરાબર k માટે સત્ય છે. તેથી P ઓફ k વિધાન શું થશે? તો કે a રેઝ ટુ k ઇક્વલ્સ ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k minus 1, 3 raised to 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 k minus 1. દરેક એલિમેન્ટ છે 3 raised to k minus 1. ચાલો અને આપણે આપી દઈશું પરિણામ નંબર 1. ત્યારબાદ હવે આપણે સાબિત કરવું છે n બરાબર k પ્લસ 1 માટે. સાબિત કરીશું. તો સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ, તો જેની લેફ્ટ હેન્ડ સાઈડ થશે a રેઝ ટુ k પ્લસ 1. હવે a રેઝ ટુ k પ્લસ 1 એટલે થશે a રેઝ ટુ k ઇન્ટુ a. હવે a રેઝ ટુ k ની કિંમત છે આપણે પરિણામ 1 પરથી મૂકી શકીએ. 3 raised to k minus 1, 3 raised to k minus 1, 3 raised to k minus 1. આ રીતે દરેક એલિમેન્ટ છે 3 raised to k minus 1. ઇન્ટુ a છે 1 1 1 દરેક એલિમેન્ટ. હવે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થશે. હવે જો આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ આપણે, તો ફર્સ્ટ રોનું ફર્સ્ટ કોલમ સાથે, તો 3 રેઝ ટુ k minus 1, 3 રેઝ ટુ k minus 1, 3 રેઝ ટુ k minus 1 3 ટાઈમ આવી જશે. તો આપણે લખી શકીએ 3 ઇન્ટુ 3 રેઝ ટુ k minus 1. એ જ રીતે દરેકમાં 3 રેઝ ટુ 3 ઇન્ટુ 3 રેઝ ટુ k minus 1 થઈ જશે. કારણ કે ફર્સ્ટ રોનો સેકન્ડ સાથે કરશું તો બી એ જ ટર્મ મળવાની છે. એ જ રીતે દરેક ટર્મ છે આ રીતે આપણને મળશે. હવે લાસ્ટ સ્ટેપ છે કે ભાઈ અહીંયા 3 રેઝ ટુ, અહીંયા 3 ની 1 ઘાત છે, 3 રેઝ ટુ k minus 1 છે. તો આફ્ટર ઓલ કેટલી વધશે? 3 રેઝ ટુ k, 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 3 રેઝ ટુ k દરેક છે 3 રેઝ ટુ k થઈ જશે. હવે 3 રેઝ ટુ k છે તો એ દરેક ટર્મને આપણે લખી શકીએ 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1, 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1, 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1, 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1. તો દરેક ટર્મ છે આપણને k પ્લસ 1 માટે મળી જશે. તો જો આપેલ વિધાનમાં રાઇટ હેન્ડ સાઈડમાં આપણે n બરાબર k પ્લસ 1 મૂકીએ તો આપણને એ મળશે k પ્લસ 1 માઇનસ 1. તો દરેક પદમાં ઘાત થઈ જશે k પ્લસ 1 માઇનસ 1, જે આપણને અહીંયા મળી જાય છે. તો હવે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે તમે લખી શકો છો કે p ઓફ k પ્લસ 1 સત્ય છે. માટે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલ વિધાન છે કેવું છે? સત્ય છે. ત્રીજો ક્વેશ્ચન છે જેમાં સૌપ્રથમ સ્ટાર્ટિંગ કરીએ આપણે n બરાબર 1 માટે. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ a, એની એક ઘાત એટલે 8 થશે. a બરાબર છે આપણી પાસે 3 minus 4 1 minus 1.
રાઈટ હેન્ડ સાઈડ, ચલો રાઈટ હેન્ડ સાઈડમાં આપણે શ્રેણિકમાં n બરાબર 1 મૂકી દઈએ. અહીંયા 1 મૂકીશ તો 1 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે 3. ચલો અહીંયા 1 મૂકીશ -4 1, અહીંયા 1 મૂકશું 1 માઇનસ 2 એટલે -1. તો બંને કિંમતો સરખી છે, તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે p ઓફ 1 સત્ય છે. હવે ધારો કે n બરાબર k માટે p ઓફ k સત્ય છે, તેથી p ઓફ k વિધાન a raised to k that equals to 1 plus 2k minus 4k k 1 minus 2k છે તે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આપણે સાબિત કરશું n બરાબર k પ્લસ 1 માટે. સાબિત કરતા તો લેફ્ટ હેન્ડ સાઈડ a raised to k પ્લસ 1 થઈ જશે, જેને આપણે લખી શકશું a raised to k into a. તો a raised to k આપણી પાસે પરિણામ નંબર 1 માંથી મૂલ્ય છે તો મૂકી દઈએ 1 પ્લસ 2k માઇનસ 4k k 1 માઇનસ 2k ઇન્ટુ a. એની કિંમત છે 3 માઇનસ 4 1 માઇનસ 1. ચલો અહીંયા કારણ આપી દઈશું પરિણામ 1 પરથી. હવે સિમ્પલ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન છે તો મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. ચલો 1 પ્લસ 2k નો 3 સાથે ગુણાકાર, તો 3 પ્લસ 6k minus 4k into 1 minus 4k. चलो 1 plus 2k into minus 4 तो minus 4 minus 8k minus 4k નો minus 1 સાથે plus 4k. चलो k into 3 3k 1 minus 2k નો 1 સાથે right plus 1 minus 2k. चलो k નો -4 સાથે minus 4k 1 minus 2k નો -1 સાથે તો થઈ જશે -1 plus 2k. ચલો હવે મલ્ટિપ્લિકેશન કરીને સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા થશે 3 પ્લસ 2k, અહીંયા થશે minus 4k minus 4. चलो यहाँ दशा 3k minus 2k એટલે k plus 1 પછી અહીંયા થશે minus 4k plus 2k minus 2k minus 1. હવે p of n એટલે a raised to n બરાબર જે પદ છે રાઈટ હેન્ડ સાઈડ, તો ત્યાં આપણે n ની જગ્યાએ k પ્લસ 1 આવી જાય એ રીતની ટર્મ આપણે સાબિત કરી દેવાની છે. તો અહીંયા 1 પ્લસ 2 કાઉન્ટ્સમાં k પ્લસ 1 હોવું જોઈએ. તો હવે જો અહીંથી 3 છે એમાંથી 3 ને આપણે 1 પ્લસ 2 લખી શકીએ તો 1 પ્લસ 2 2 પ્લસ 2k માંથી 2 કોમન લઈ લો તો 2 કાઉન્ટ્સમાં k પ્લસ 1 થઈ જશે. માઇનસ 4 કોમન લઈ લો તો k પ્લસ 1 થઈ જશે. ચલો અહીંયા તો k પ્લસ 1 છે જ. ચલો આ પદમાં અહીંયા આપણે જોઈએ છે 1 માઇનસ 2n 2 કાઉન્ટ્સમાં k પ્લસ 1 હોવું જોઈએ. તો આપણી પાસે અહીંયા આગળ હજી એક 1 2 ઉમેરીને બાદ કરી દઈએ તો 2 માઇનસ 1 એટલે કેટલા થઈ જશે +1. બાદ કરેલા છે એમાંથી આપણે 2 કોમન લઈ લઈએ તો કાઉન્ટ્સમાં વધશે k પ્લસ 1. તો આમ આ થઈ જાય છે આપણું રાઈટ હેન્ડ
સાઈડ. તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે. વિગતમાં જો પી ઓફ કે સત્ય હોય તો પી ઓફ કે પ્લસ વન સત્ય મળે છે. તેથી લાસ્ટમાં તમે વિધાન લખી શકો છો કે ભાઈ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે પી ઓફ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પી ઓફ કે સત્ય છે, પી ઓફ એન સત્ય છે. હવે એક 12મું ક્વેશ્ચન છે કે જેમાં કંઈ આપેલું છે કે એ અને બી સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે અને એ બી બરાબર બી આપેલું છે. તો પહેલું એક પરિણામ સાબિત કરવાનું છે એ ઇન્ટુ બી રેસ ટુ એન ઇક્વલ્સ ટુ બી રેસ ટુ એન ટુ એ, અને બીજું એક પરિણામ સાબિત કરવાનું છે એ ઇન્ટુ બી હોલ રેસ ટુ એન ઇક્વલ્સ ટુ એ રેસ ટુ એન બી રેસ ટુ એન. તો સૌપ્રથમ પહેલા પરિણામ માટે આપણે n બરાબર 1 માટે સાબિત કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ a into b raised to 1 અને RHS થશે b raised to 1 into a થશે a into b, આ થશે b into a. પરંતુ રકમમાં જ આપણને આપેલું છે ab equals to ba, તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ચલો, તેથી p ઓફ 1 સત્ય છે. હવે n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે. તેથી p ઓફ k વિધાન એ થશે a into b raised to k equals to b raised to k into a. પરિણામ નંબર 1 આપી દઈશું. હવે આપણે સાબિત કરશું n બરાબર k પ્લસ 1 માટે સાબિત કરતા. તો જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એ રહેશે a ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1. અહીંયા આપણે કે પ્લસ 1 મૂકી દઈએ. ચલો, હવે a ઇન્ટુ બી રેસ ટુ કે ઇન્ટુ બી લખી શકીએ આપણે, ઘાત આપણે સ્વતંત્ર આપી દઈએ બીને. હવે આપણી પાસે પરિણામ છે a ઇન્ટુ બી રેસ ટુ કે. તો પરિણામ એક પરથી a ઇન્ટુ બી રેસ ટુ કે બરાબર આપણે લખી શકીએ બી રેસ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી. તો આપણે કારણ આપશું કે ભાઈ એક પરથી. હવે શ્રેણિકનો ગુણાકાર છે એ જૂથના નિયમનું પાલન કરે છે, માટે અહીંયા આપણે લખી શકશું બી રેસ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી. તો લખશું અહીંયા જૂથના નિયમ પરથી. ચલો, a ઇન્ટુ બી ઇક્વલ્સ ટુ રકમમાં આપેલું છે પક્ષ કહી શકીએ આપણે a ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ. તો બી રેસ ટુ કે ઇન્ટુ બી એ કારણ આપી દઈએ, કારણ કે એ બી ઇક્વલ્સ ટુ બી એ. હવે ફરી પાછા જૂથના નિયમનું પાલન કરે છે, તો બી રેસ ટુ કે ઇન્ટુ બી લખી શકીએ, એટલે એ થઈ જશે બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. તો આ થઈ જાય છે આપણે રાઈટ હેન્ડ સાઈડ. એટલે અહીંયા આપણને મળશે બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. તેથી જો પી ઓફ કે સત્ય હોય તો પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપણે કહી શકીએ કે ભાઈ પી ઓફ કે સત્ય છે. હવે બીજા પરિણામ માટે આપણે પહેલા પરિણામની જે સાબિતી છે અને એમાં બી ખાસ પરિણામ નંબર 1 એનો આપણે ઉપયોગ કરશું. બીજી સાબિતી માટે આપણે સૌપ્રથમ સ્ટાર્ટિંગ કરી દઈએ n બરાબર 1 માટે.
તો લેફ્ટ હેન્ડ સાઈડ a ઇન્ટુ બી હોલ રેઝ ટુ 1 એટલે થશે ab. રાઈટ હેન્ડ સાઈડ a રેઝ ટુ 1 b રેઝ ટુ 1 એટલે થશે a ઇન્ટુ બી. બંને સરખા છે તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તેથી p ઓફ 1 સત્ય છે. હવે n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે. તેથી p ઓફ k વિધાન એ થશે a ઇન્ટુ બી હોલ રેઝ ટુ k ઇક્વલ્સ ટુ a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k, જેને આપણે પરિણામ નંબર 2 આપી દઈશું કારણ કે આગળનામાં જ આપણે પરિણામ નંબર 1 આપેલું છે માટે. હવે આપણે સાબિત કરીશું n બરાબર k પ્લસ 1 માટે સાબિત કરતા જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ આપણી થશે a ઇન્ટુ બી રેઝ ટુ k પ્લસ 1. ચલો એક ઘાત આપણે વધારે છે માટે સ્વતંત્ર ઘાત આપી દઈએ a ઇન્ટુ બી રેઝ ટુ k ઇન્ટુ ab. a ઇન્ટુ બી રેઝ ટુ k પરિણામ 2 પરથી આપણે લખી શકીએ a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k ઇન્ટુ a ઇન્ટુ બી. તો આપણે લખશું પરિણામ 1 પરથી. ચલો હવે જૂથના નિયમનું પાલન કરે છે માટે a રેઝ ટુ k ઇન્ટુ આપણે અહીં લખી શકશું b રેઝ ટુ k ઇન્ટુ ab ઇન્ટુ b. જૂથનો નિયમ. ચલો આગળ આપણે સાબિત કરેલું છે કે ભાઈ આપણે સાબિત કરેલું છે કે a ઇન્ટુ બી રેઝ ટુ k દેટ ઇક્વલ્સ ટુ b રેઝ ટુ k ઇન્ટુ a. તો આ પરિણામનો યુઝ કરીએ તો અહીંયા આપણે લખી શકશું a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k ઇન્ટુ a ઇક્વલ્સ ટુ a b રેઝ ટુ k ઇન્ટુ b. તો કારણ દર્શાવી દઈશું કે ભાઈ a b રેઝ ટુ k દેટ ઇક્વલ્સ ટુ b રેઝ ટુ k ઇન્ટુ a. ફરી પાછા જૂથના નિયમનું પાલન કરે છે એટલે a રેઝ ટુ k ઇન્ટુ a લખી શકીએ આપણે a રેઝ ટુ k ઇન્ટુ a. એ જ રીતે b રેઝ ટુ k ઇન્ટુ b. ફરી પાછું તમે કારણ આપો કે ભાઈ જૂથનો નિયમ. ચલો આ થશે a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1. તો આ થઈ જાય છે આપણું રાઈટ હેન્ડ સાઈડ. એટલે કે માગેલ પરિણામમાં જો n બરાબર k પ્લસ 1 મૂકીએ તો અહીંયા મળવું જોઈએ a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1 જે સાબિત થઈ જાય છે. તેથી જો p ઓફ k સત્ય હોય તો p ઓફ k પ્લસ 1 સત્ય છે. માટે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ p ઓફ n સત્ય છે.